વડીલોની એક જ રાય પીવો હરીભાની ચા. ગુજરાતની એક જ ઝલક મફુ કાકાનું ઘી સૌથી અલગ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો આપણે ફરીથી આજ ડાયલોગ બોલવાની ચેલેન્જ લઈને આવી ગયા છીએ. એસબી હિન્દુસ્તાની ટીમને એક્ટરની જેમ ડાયલોગ બોલવાના છે. તો આમાં અમે 4 જણા છે, પણ અમે 3 જ ડાયલોગ બોલશે. મેં તો ડાયલોગ નહીં બોલે, પણ કારણ કે એને ઘણા ખરા ડાયલોગ આવડતા નહીં, એટલે આમાં સંદીપ, વિશ્વાસ અને હું અમે 3 જણા છે. તો હવે આપણે ડાયલોગ સ્ટાર્ટ કરી નાખીએ. આ બમકો સરપંચ બનો, પણ આ બમકામાં 2-3 કેસો થઈ ગયેલા હતા. તમે રહ્યા ને અમાર જેવા નહીં. અમે બે બંકા રહ્યા ને બધા મને એકલા તો બૂમ પડાઈ નાખો. થથરે લે બધા થથરે. ये बंका ईमानदारी का धंधा करना नहीं चाहता, बेईमानी का धंधा करेगा ये बंका. तो હવે આપણે મળીએ બીજા રાઉન્ડમાં. તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ બીજું રાઉન્ડ. આ તો તું મારો ભાઈબંધ છે એટલે મને થોડી લાસારી આવે છે, ને બીજો ચિયો કોઈ ને તો આટલા ઘણા ઝઘડો થઈ જાય. તો તારે જેટલા ગાવાના હોય ને એટલાને બોલાવી લેવાના, પછી મનની વાત મનમાં ના રહે. અલ્યા તું જેલમાં જવાની વાત કરે, જેલમાં તો આ બંકો દા હે, આ બંકા ઉપર 302 લાગે કે 308 લાગે, આ બંકાને કશું ફરક ના પડે. તો મિત્રો હવે આપણે મળે એ ત્રીજું રાઉન્ડ. તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ આપણે ત્રીજું રાઉન્ડ. હજુ વાત તો તમારી હાસી, પણ આ તાર જગ્યાએ આ બમકો હોત ને તો માટલાની જગ્યાએ માથા ફોડોત. સંદીપ વહાન તો બોલાવાના, નક ના બોલાવાના. અમે વાઘ હતા, વાઘ છીએ ને વાઘ રહેવાના. જંગ જો અમે કે રંગ જો અમે, પણ જો આ બંકાની એન્ટ્રી થાય એટલે આખી મેટર જો અમે. તો મિત્રો હવે આપણે મળીએ ચોથા રાઉન્ડમાં. તો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ ચોથું રાઉન્ડ. સમયનું કોઈ જ નક્કી નહીં, કયા ટાઈમે ફરી જાય. અલ્યા તું જોમી જવાની વાત કરે છે. હું તો શેઠથી જોમેલો જ છું. એક વખત ખાલી મેદાનમાં ઉતરી ગયો ને તો કોઈની તાકાત નહીં કે મને હરાવે. અને ગાડી ના કહેવાય, ઘોડો કહેવાય, બ્લેક ઘોડો. તો મિત્રો હવે આપણે મળીએ પાંચમા રાઉન્ડમાં. તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ આપણે પાંચમો રાઉન્ડ. પણ મને ભમાવાની આદત બહુ છે. આ બંકામાં 2-3 કેસે થઈ ગયેલા છે. એ એકથી થાપે ગોળિયા ખાતો થઈ જાય. લડ્યા તમે બે હમારો ને તમાર બેના ઝઘડા પીટ કરી નાખી. તો મિત્રો હવે મળીએ આપણે છઠ્ઠા રાઉન્ડમાં. તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ આપણે છઠ્ઠું રાઉન્ડ. તને એવું હોય કે મેટર જેવું છે કોઈ, તો અડધી રાતે ફોન કરવાનો. આ બમકો અડધી રાતે હોના ટોળાને વચ્ચે પડીને તને બસ આવશે. આહા વડીલોની એક જ રાય પીવો હરીભાની ચાય. ગુજરાતની એક જ ઝલક મફુ કાકાનું ઘી સૌથી અલગ. તો મિત્રો હવે આપણે મળીએ સાતમા રાઉન્ડ. તો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ સાતમો રાઉન્ડ. અમે એટલા બધા શરીફ નહીં થઈ ગયા, ખાલી ઉછીનું હરવાનું બંધ કર્યું છે. નક આ બમકા માત કે મારા ભાઈબંધ માં વાત આવે તો હાલે શતરંગ ઉખેલી નાખું. ઘરવાળા એમ કહે છે કે ઝઘડા કરતા હોય ને એમથી શેઠું રહેવાનું, પણ ઘરવાળાને ક્યાં ખબર છે ઝઘડા કરતા હોય ને એ ગેંગનો લીડર જ હું છું. કે ઘણાને એવું છે મનમાં કે હારે ચોક એકલો ભીટકાઈ જાય ને તો અને મારવા છે અને પૂરો કરવા છે. પણ હોબળી લે મારી વાત, 24 કલાક આ બંકો એકલો ફરતો હોય છે. 24 નહીં, 48 નહીં, 72 કલાક આ બંકો એકલો જ ફરતો હોય છે. તો મિત્રો હવે આપણે મળીએ 8મા રાઉન્ડમાં. તો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ લાસ્ટ રાઉન્ડ, એટલે કે 8મું રાઉન્ડ. તો હવે આ બંકો માથા હાથ ઉપાડવાની જરૂરત નહીં. કેમ ખબર? આ બંકો વાઘ છે અને રહેવાનો જ છે. આપણે વિશેષ ક્યાં છે કે હું એન્ડ આલતા વખતે ડાયલોગ બોલું, એટલે હવે આપણે બોલી નાખવાનો. હે ઓળખે છે તું મને? હે ઓળખે છે? આ ગામનો બંકો છું, અને આ બંકો દે પડે ને એ બાજી મિલતો નહીં કશું. તો જય માતાજી મિત્રો, તમે આ વિડીયો જોઈને લાઈક, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરી નાખજો. એ વાતની તમારા શેઠ સુધી ખમાન મજા થઈ જાય. તો મિત્રો હવે તમારે કોમેન્ટ કરવાની છે કે અમારા તાયણમથી કોણ ડાયલોગ સારા બોલ્યું, એને આપણે 200 રૂપિયા ઇનામ આલશું. ઓર નામ છે અજય, ઓર નામ છે વિશ્વાસ ને મારું નામ છે સંદીપ. કમેન્ટ કરો. જય માતાજી. જય માતાજી.